રાજકોટના જેતપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરના કેરાળી ભાદરના પુલ નીચે એક ટ્રક ખાબક્યો છે। જેતપુરથી જામકંડોરણા તરફ જઈ રહેલી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ટ્રક ભાદર નદીમાં ખાબક્યો હતો। કેરાળી ભાદર પુલ ઉપરથી નીચે ટ્રક ખાબકતા જોકે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ ભાદર નદીના પુલ પર રેલિંગ ન હોવાથી અવારનવાર આ અકસ્માતોની ઘટના બનતી હોય છે અને ઘણીવાર તેમાં લોકોના મૃત્યુ પણ થતા હોય છે। જોકે ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ જેતપુરના જામકંડોરણા તરફ જઈ રહેલો આ ટ્રક પુલ પરથી સીધો ભાદર નદીમાં ખાબક્યો હતો। મોટી ઘટના હતી, પરંતુ જાનહાનિ ટળી છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।